ગુડ મોર્નિંગ સુરત મિશન કેમ છું સ્વાગત કરું છું તમારું ફરીવાર મારા એક નવા વ્લોગમાં. ફ્રાઈડે હાફ ડે વીકેન્ડ પણ વીકેન્ડ જેવી કંઈ મજા નથી. કાલે મારે ચાલુ છે, કાલે મારે જવાનું છે, કામ છે મારે કાલે શનિવારે. બરોબર, પહોંચીએ શાંતિથી. સરસ સવાર, સરસ દિવસ. ચલો તો આઈશ ફાઇનલી ઘરે આવી ગયા, પહોંચી ગયા શાંતિથી. હજી માં વિડીયો એડિટ કરવો કાલનો હજી એડિટ તો થઈ ગયો છે પણ અપલોડ નહીં કર્યો, પણ હું હવે અપલોડ કર્યો. એ તારો ફોને થઈ ગયો છે. તારે આ કોણ મંડ્યું છે? આ ભૂમલી કે આવી ગયો છે પેલો ઘેર. શું શકીએ? હેલો. ફોન કે હેલો. હા બોલ. હા ચિંતા ના કર. અચ્છા, ઓલું ગરમી વધારે છે ને એટલા માટે એવું કહે છે કે પાણી પીતા રહેજે. કારણ કે 20 ડિગ્રી છે અહીંયા, પણ 20 ડિગ્રી છે ને તો અહીંયા પબ્લિકે તો હીટવેવ જાહેર કરી દીધું એવું છે. હવે આખું વીક એવું છે, છેક આવતા શુક્રવાર સુધી 28, 30, 25 એટલું ડિગ્રી. પણ અહીંયા કેવું 20 ઉપર જાય ને ભૂખા કાઢે, તમારે પરસેવો થઈ જાય એવું છે. તો ભાઈ ચકાચક ખીચડી, રસ, એના વેફરના પાપડ ચકાચક જમી દઉં હું. પછી મળ્યું તમને, પછી મારો વિડીયો અપલોડ કરવાનો. એવું ચકાચક સુઈ ગયો હતો ને 2:30 વાગે, 2:30 જેવું સુઈ ગયો હતો. હમણાં જાગ્યો. ભૂમિનો ફોન આવ્યો ને, બહાર જઈએ છીએ, થોડો આંટો મારીએ સિટીમાં, કઈ વસ્તુ જોઈએ. બરાબર. ટમકો ગટિયા, મમ્મી શું કે ખબર? હું બપોરે આવ્યા હતી, મને કે એ જમવા બેન તો મને શું ખબર કે હું આઈસ્ક્રીમ ખાઈ ગઈ ભૂલથી ગઈ. મેં કીધું એવો કે તે ભૂલથી ખાઈ ગઈ. મેં કીધું મેં ફ્રીજર જાતે ખોલી ગયું અને આઈસ્ક્રીમ કૂદીને તાર જોડ્યા પછી કેટલા મને ખાઈ જાવ. કીધું તો ભૂલથી ખાઈ ગઈ. એટલે મેં એમ કે ને ખાતો તો મને ખાવો તો એટલે ગરમી લાગતી હતી. મેં કીધું મેં તને ક્યાં ના પાડી એમ. તો કે સારું, મેં તાર ખાવો તો હું તને ના પાડતો એમ. અમે બહાના ના બનાવ્યા કે ભૂલથી ખવાઈ ગયો. અરે હું એટલા જ કહું છું ને, તો એવું કેમ કે છે કે ભૂલથી ખવાઈ ગયો? હે, કોઈ કીધું નહીં ભૂલથી ખવાઈ ગયો. તું બોલી છે કે ભૂલથી આઈસ્ક્રીમ ખવાય, બધું ખાઈ જવાય, ભૂખ લાગે એટલો. એમાં શેની ભૂલ? આ તો તું એ કેમ બોલતી હતી? હું બોલી જ નહીં આ શબ્દ. કેપ્સ સાચું બોલ. કેપ્સ કોને ફોન કરું છું? જય સ્વામિનારાયણ. બોલો મહારાજ. હવે એવું પપ્પાને ફોન કરીને ફરિયાદ ના કરવાની અમારે. કશું કરાવતી નહીં એમ નહીં, આવીને બેસી ગયા સીધા એમ. બર્કિન સ્ટોક લીધા પપ્પા? અત્યારે તો મારે હાવું નથી બોલતી, આ હાવું થી અત્યારે તો બતાવું. પપ્પા બર્કિન સ્ટોક લીધા છે. એ બતાવે જોજે. માંગી દે. ઇન્ડિયા આવવાનું છે ને એની તૈયારીઓ છે ને. એવું નહીં પપ્પા, એના લીધા છે. અલાવો લઈ જવો. અલગ હું બનાવો છો તમે? આમ પૂરી શાક અને રસ પૂરી શાક. ચકાચક ભાઈ, રસ પૂરી શાક બની શકે. મમ્મી તો તળે છે, હું કરવા આવું વચ્ચે પિક્ચરમાં? ના ભાઈ, મમ્મી બરોબર કરે. મમ્મી હારું બનાવે છે, મને તો નહીં આવડતું. હું કરવા પિક્ચરમાં આવું વચ્ચે? કટે તને નહીં ખબર હજી? મમ્મીને જેવું આવડે ને
એવું કોઈ નહીં બનાવતું જમવાનું. હા. ટોપ ક્લાસ બનાવે. કુણીએ ગોળ ચોટાડવા. એમાં હું કુણીએ ગોળ ચોટાડવાનો. ગોળ ચોટાડે મમ્મી. તાણ મમ્મી શું તું મારી? એમાં હું કુણીએ ગોળ ચોટાડું તને? સાચું કહું છું. કટે સાચું બોલ. આટલા ટાઈમ તું જમવાનું એના હાથનું જમવા છું જોરદાર બનાવે ને ચટાકેદાર બનાવે ને તો હું પહેલેથી કહું છું એ સારું બનાવે. મોડું પડે છે. ના ના પણ એ તો હવે પટેલના બામણના હાથમાં ફરક તો હોય કે ના હોય થોડો રસોઈમાં. એનામાં તીખું. બામણ બધું સૂંઘી સૂંઘી નાખે ને પટેલ ચકચકાટ નાખે એવું છે. વાત તને શું લાગે મારું શરીર એમને એમ વધ્યું છે? તારોડે રહેતો હતો તો શરીર વધ્યું તો મારું. તને મેં લોબો કરીને ચાલુ કર. અરે આ તો જો કે હવે તું ફોન મૂકીને ઊભી થાય જમવા થઈ ગયું છે તે જટ્યા બની ગયું. શું બનાવ્યું? આટા જોરદાર પૂરી શાક ના આ જાદિયા થેન્ક યુ. આ પૂરી તો જો આમ કેવી જોરદાર આમ એકદમ આમ તાર જેવી એકદમ મમ્મી ફૂલેલી જો એકદમ છે ને જો આમ તને બાજુમાં રાખવાનું પૂરી ને બાજુ રાખે એમ ફૂલેલી એકદમ ચકાચક એક નંબર જોરદાર બનાવી જો મમ્મી. ગુડ જોબ. એ ઊભી થાય કોમ કર રહા હે ખાઈ લીધું એટ હમણાં કસરત કરતી હતી બતાવે બેઠી બેઠી સોફા પર બતાય ના બતાડું. સોફા પર બેઠી બેઠી આમ આમ નહીં દેખાતું તારું વિડીયો. નહીં દેખાતું. હા હા. જો પકડ બતાવ કેવી રીતે કરતી હતી જો આમ જો આ સોફા પર બેઠી છે હા. આમ સોફા પર બેઠી છે ને હા. હે ને તો આમ આમ કરતી છે. હા. હવે કે કોને શીખવાડી તને આવી કસરત? એવી રીતના નતા તો કરતા. આવી કસરત તો બધા ખુરશીમાં બેઠા બેઠા આમ આમ ના કરતા જીમમાં આ જીમો ખૂટા ખુલ્યા છે. ના એવી નતા કરતા. પેલા બાએ એવું કરે ગોદડામાં બેઠ બેઠા કયા બા? નીચે સમેસ્ટર બા પણ મુકમ બા શું કરે કે કસરત કર મેં ગોદડામાં બેઠા બેઠા આ એવું કરે છે ત્યાં હવારે. તું નહીં કરતો? હમણાં નતો ચાલતો કાલે. હું ત્યાં હવારે ત્યાં બેઠી ઉઠે મેં કહ્યું શું કર તો કહે હું તો સવારે ઉઠીને એટલી કસરત કરું છું તું જવાની પગની એક્સરસાઇઝ હોય તો આપણે બે બેન જ કરી પણ ઊભી થાના આમ ઊભી થાના પોટિયા પાડે છે તો આમ ઊભી થાનો ઉપયોગ કરના આ વજન વધાર્યું છે તે અહીંયા મારા બાપા મને બોલશે. આ તને લાગે છે હે આ ગાંધીનગર વજન કેવું હતું મને ખબર. અને અહીંયા કેવું થયું છે? તો તું લોહી પણ પીવું ના છે. એ હું એ જ કહું છું આ લોહી દોઢ ઓછું મહિનાથી થશે, અહીંયા ફૂલે છે. છે, દોઢ મહિનાથી અહીંયા છે હે હા. તો લોહી નહીં પીતો એમ એવું કેવું છે? ના મમ્મી ના પાડે છે તાર લોહી નહીં પીતો હું કે મારી સાની અમારી જોડે હરખી રીતના વાત નહીં કરતો એવું કેસ તો બદલાઈ એક તો કહું ગયું છું લોહી પીવું છું. તો હવે લગ્ન થઈ ગયા ને મમ્મી? છે. ચાલુ. હવે મારા લગ્ન થઈ ગયા. સારું સુખી. આ તો વિડીયો જોવા માટે તમારો ખૂબ આભાર. લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર અને સબસ્ક્રાઈબ કરજો. હજુ હસતા રમજા કરો મોજ કરો. મળી આવતીકાલે બાય. એ કાઢા કહી દે. જય સ્વામિનારાયણ. રાધે રાધે. હા લાઈક કરજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.